तो सुरेन्द्रनगर जमीन कौभांड मामले मुख्य महिला अधिकारी की भूमिका शंकाना घेरामां आवी गई है। चर्चा है कि आ महिला अधिकारी पूर्व कलेक्टरनी नजीक हता तेमज चंद्रसिंह मोरीना संपर्कमां होवानी शंका व्यक्त थई रही है। जो आ मामले ઊંડાણપૂર્વક तपास थाय तो अनेक मोटा खुलासा थवानी शक्यता होवानुं मानवामां आवी रह्युं छे। बिल्डरो अने राजकीय आगेवानोनी सौथी वधु फाइलो क्लियर करवामां आवती होवानी पण चर्चा चाली रही है। चर्चामां आवेली आ महिला अधिकारी गांधीनगर बदली माटे मोटा राजकीय वगदारोथी संपर्कमां होवानुं कहेवाय छे। हाईवे पर आवेला होटल अने धाबाओमां मीटिंग बाद जमीन संपादननी फाइलो क्लियर थती होवानी चर्चा पण सामे आवी छे। तो महिला अधिकारीनी संडोवणी होवानी वात सामे आवी छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં મહિલા અધિકારી પણ સંડોવણી તેમની હોવાની બહાર આવી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ઘરેથી તેમના નિવાસ સ્થાનેથી 100 થી વધુ ફાઇલો છે તે જપ્ત કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સોલાર કંપનીઓને અને ખાસ કરીને જે મોટા બિલ્ડિંગ ધરાવતી કંપનીઓને જમીન સંપાદન મુદ્દે દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટરના નજીકના ગણાતા આ જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેના ઘરે પણ ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને જે ચંદ્રસિંહ મોરી છે તેના ઘરેથી રોકડ રકમ અને अन्य કિંમતી પુરાવાઓ પણ મળ્યા છે। ઈડી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ હવે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હાલના તબક્કામાં એક શંકા સેવાઈ રહી છે કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેની સાથે જે સંપર્ક ધરાવતી મહિલા છે તે આ સમગ્ર જે કૌભાંડમાં સંડોવણી થયેલી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચંદ્રસિંહ મોરી અને જિલ્લા કલેક્ટર વચ્ચે સંકલન આ મહિલા દ્વારા કરાવવામાં આવતી હોવાની ગંધ છે તે સેવાઈ રહી છે। મયુર, રવિ અને બાવળિયા નામના ઈસમો પણ આ કૌભાંડમાં સામેલ હોવાની હાલમાં ચર્ચા પણ સેવાઈ રહી છે। ઈડી વિભાગ દ્વારા આ મુદ્દે પર તપાસ શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે અને ટૂંક સમયમાં તપાસ થવાની પણ હાલના તબક્કામાં શક્યતાઓ વર્તાઈ રહી છે। જે મહિલા અધિકારી છે તે રાજકીય આગેવાનો સાથે પણ ખૂબ નજીકના સંબંધો ધરાવતી હોય તે પ્રકારની ચર્ચા હાલ સેવાઈ રહી છે। ચોટીલા હાઈવે ઉપર આવેલી અલગ અલગ હોટલો અને ધાબાઓ ઉપર આ મીટિંગો કરવામાં આવતી હતી અને ત્યારબાદ ફાઇલોમાં સહીઓ કરાવવામાં આવતી હતી અને આખી ફાઇલ છે જમીન સંપાદનની એને કરવાની અને હેતુફેર કરવાની ફાઇલો છે તે ક્લિયર કરવામાં આવતી હોવાની પણ હાલમાં ઈડી વિભાગને ગંધ આવી રહી છે। હાલમાં આ જે મહિલા અધિકારી છે તે ગાંધીનગર ખાતે બદલી માટેના પ્રયાસો હવે શરૂ કરી દીધા છે કારણ કે હાલમાં જે ઈડી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં એસીબી વિભાગ પણ સાથે જોડાયું છે ત્યારે રવિવાર અને શનિવારના દિવસે જે રજાના દિવસો હોય છે તે દિવસે પણ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખુલ્લી રાખવામાં આવી છે। જે જમીન સંપાદનની તમામ ફાઇલો છે તેનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જરૂરી પ્રકારના ડોક્યુમેન્ટ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલા અધિકારી સામે પણ ટૂંક સમયમાં ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અંદાજિત 1500 કરોડથી વધુનું જમીન સંપાદનનું કૌભાંડ હોવાની શંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈડી વિભાગ અને એસીબી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ટૂંક સમયમાં અનેક મોટા ધડાકાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રવિ અને ખાસ કરીને મયુર અને બાવળિયા નામના ઈસમો દ્વારા પણ આ જે જમીન સંપાદનની ફાઇલો છે તે જિલ્લા કલેક્ટર પાસેથી ક્લિયર કરાવવામાં આવતી હોવાની પણ ગંધ આવી રહી છે। તમામ હાલમાં જે આ 4 ઈસમો, એક મહિલા અધિકારી અને 3 અન્ય ઈસમો છે તેમના ઘરે પણ જો ઈડી વિભાગ દ્વારા અથવા તો એસીબી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે તો આવક કરતા વધુ સંપત્તિ મળે તે પ્રકારની શક્યતાઓ છે। ટૂંક સમયમાં આ કાર્યવાહી પણ થશે તેવી આશા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।